राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર ને આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં હશો। તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 5 એપ્રિલ 2024 ને શુભવાર શુક્રવાર। તો આજે અઠવાડિયાનો વીકેન્ડ છે, તો છેલ્લો દિવસ છે વાયદા બજારનો। તો આજે આપણે વાત કરીશું કે જીરું બજારની અંદર મંથલી રિપોર્ટ વિશે વાત કરીશું કે મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં જીરુંની અંદર કયા લેવલ જોવા મળી શકે છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ગયા મહિના કરતાં આ મહિનાની અંદર સ્ટાર્ટિંગથી જ એક સારો એવો જીરુંની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે, કારણ કે ગયા અઠવાડિયાની અંદર જેમ એન્ડિંગ થતી આવી તેમ જીરું નીચું આવતું જતું હતું ને જે 22,500 સુધી એક વખત જીરું છે તે આપણને લો બતાવી ચૂક્યું છે। તો જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે ખાસ કરીને ખેડૂત મિત્રો, ઊંઝાની અંદર આવકો છે જે આજે 35,000 ગુણીની સવારના આવક થઈ ગઈ છે, એટલે કે આવકોની અંદર જે થોડોક એવો વધારો જોવા મળ્યો છે, કારણ કે ગયા સ્ટાર્ટિંગની અંદર જે 28,000, 30,000 અને એક વખત તો 24,000 સુધી પણ ઊંઝાની અંદર આવકો છે તે જોવા મળ્યું હતું। પણ હવે ધીરે ધીરે આવકોની અંદર પણ ને ભાવની અંદર પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે વાયદા બજારની અંદર ગયા 2 થી 3 દિવસની અંદર પ્રતિ 100 કિલોએ 1,500 થી 1,700 રૂપિયા જેવી તેજી જોવા મળી છે। તો ગઈકાલે વાયદા બજારની વાત કરી લઈએ। સૌપ્રથમ તો વાયદા બજાર ગઈકાલે બંધ થયું ત્યારે એપ્રિલ મહિનાનો વાયદો 24,450 અને મે મહિનાનો વાયદો 23,530। એપ્રિલ મહિનાનો વાયદો હાઈ ગયો 24,850, લો 24,250 અને મે મહિનાનો વાયદો હાઈ ગયો 23,990 અને લો છે તે 23,460। એટલે કે ખાસ ખેડૂત મિત્રો, જે જીરું છે તેની અંદર વાયદા બજારની અંદર એક ધીમી ગતિએ તેજી જોવા મળી રહી છે। ગઈકાલે સાંજના ઘણી તેજી પણ નથી અને ઘણી મંદી પણ નથી। અને ભાવની વાત કરી લઈએ તો ઊંઝાની અંદર ગઈકાલે પ્રતિ ક્વિન્ટલના ભાવ છે આ 22,500 થી 23,000, લો ક્વોલિટીના બેસ્ટ ક્વોલિટી 25,500 થી 26,200, એક્સ્ટ્રા ક્વોલિટી 28,000 થી 30,000। એટલે કે જે એક સારો એવો ઉછાળો જીરુંની અંદર ફરીથી 5,000 પ્લસ ભાવ છે તે રેગ્યુલર આપણને જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હાલ જે એક આવકો ન થવાથી અને સામે થોડી ઘણી ડિમાન્ડથી જે હાલ જીરુંની અંદર તેજી જોવા મળી છે, કારણ કે જે આ વર્ષે કંઈ નક્કી નથી થતું, કારણ કે ફિશનું અનુમાન હતું 1 કરોડ બેગનું, 1 કરોડનું ઉત્પાદનનું। પણ હાલ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે પ્રમાણે આવકો થાય છે તે પ્રમાણે 1 કરોડ તો શું 70 લાખે પણ પહોંચવું બહુ જ મુશ્કેલ છે, કારણ કે હાલ એવું લાગી રહ્યું છે કે સ્ટોક બહુ જ વધારે પડતું થઈ ગયું છે। એના કારણે બજારની અંદર માલ બહુ જ ઓછો આવે છે અને તેના જ કારણે ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ બજારની અંદર એક સારી એવી ટકી રહી છે। તો હવે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આવનારા દિવસોની અંદર થોડી એવી જે મેન ફેસ્ટિવલ હતા તે નીકળી ગયા છે, હવે કોઈ મોટા ફેસ્ટિવલ હાલ છે નહીં। હવે જીરુંની બજાર એક્સપોર્ટ ડિમાન્ડ અને જે ઘરેલું ડિમાન્ડ ઉપર જ ટકેલી છે। તો હવે જીરુંની અંદર શું થઈ શકે છે, ડાયરેક્ટ મુદ્દા ઉપર જ આવીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુંની અંદર આપણને એક વખત છે તે હાઈ લેવલ 27,500 થી 28,000 અને 28,000નું લેવલ જો બ્રેક કરે જીરું તો 30,000 સુધી જતું જોવા મળશે। અને નીચેની અંદર આપણને 22,500 થી 21 અથવા તો 23,000 સુધીના ભાવ જોવા મળશે, કારણ કે જે જીરું છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો, જે એક વખત તેજી આવશે તેની અંદર બહુ જ વેચવાલીનું પ્રેશર આવવાથી જીરુંની અંદર આપણને એક મંદીનું પ્રેશર જોવા મળશે। અને જે ખાસ કરીને ખેડૂત મિત્રો, એવું માનવામાં આવતું હતું કે રાજસ્થાનનું જીરું આ મહિનાની અંદર બહુ જ વધારે પડતું આવશે, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો હજી સુધી એવું કાંઈ દેખાતું નથી। રાજસ્થાનની આવક હાલ છૂટક પૂટક છે, એટલી બધી પ્રેશર નથી, એટલે આના ઉપરથી હજી ખાસ કરીને ખેડૂત મિત્રો નક્કી નથી થઈ શકતું કે બજાર કઈ તરફ જશે। પણ આ મંથની અંદર આપણને આ 2 ટાર્ગેટ દેખાય છે કે જે ઉપર પણ ગયા મંથની જેમ જ અપડાઉન થશે। ગયા મંથની અંદર પણ 28,000 અને ત્યાર પછી 22,500 સુધીનું લો જોવા મળ્યું હતું, તેવી રીતના આ મહિનાની અંદર પણ આપણને 27,000 થી 28,000 ને નીચે 23,000 થી
22,000 અને 22,500નો જો બ્રેક થાય સપોર્ટ તો 21,000 સુધી પણ આપણને ભાવ નીચે જોવા મળશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. વધારે માહિતી સાથે સાંજના અથવા આવતીકાલના આપણે મળશું, કે જેની અંદર યરલી એટલે કે આખા વર્ષનો રિપોર્ટ હશે, જેની અંદર આપણે વાત કરીશું કે શું થઈ શકે છે. અને આજે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો, જે 24,000થી જીરું થોડું ઘણું પાછું આવે એવું લાગી રહ્યું છે. તો આ વિડીયોની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો આટલું જ. અને આ માહિતી છે તે ખાસ કરીને ખેડૂત મિત્રો, હું કોઈને લેવાલી કે વેચવાલીની સલાહ નથી આપતો, પણ જો તમારે હાલ પૈસાની જરૂર ન હોય તો હાલ જીરુંનો સ્ટોક કરવો. બાકી હાલ તમારે પૈસાની જરૂર હોય તો હાલ એક સારી એવી તેજીનું મોમેન્ટ આવી છે, તો હાલ તમે નીકળી શકો છો. બાકી આવનારા સમયની અંદર પણ જો આવકોનું પ્રેશર નહીં રહે તો સારા ભાવ મળી શકે છે. પછી આની અંદર હું તમને કોઈને પર્સનલી સલાહ આપતો નથી. પોતાના દમ ઉપર અને પોતાનાથી જ જેટલો રિસ્ક લેવાય એટલો ખાસ ખેડૂત મિત્રો લેવું અને વેચતા રહેવું. કારણ કે જો સારા ભાવે નીકળતા રહેશું તો સારું રહેશે. તો ખાસ ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. આભાર.